ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. હલો. હલો. હા, અમે નાના માણસો લગ્નનો ખર્ચો ને બધું આપવું પડે તમારે એમ. અમારે અમે નાના માણસો હોય લગ્નનો ખર્ચો ને બધું આપવું પડે. હું મારે કહેવાનો મતલબ એમ હા છે. હા એ તો બરોબર, તમારી સાચી વાત બેન. આપણે જે હોય એ જ વાત કરે. હા બરોબર. હા, આપણે વાઈફાઈ માણસ નથી. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હાલો. જય શ્રી કૃષ્ણ બેન. હા, જય શ્રી કૃષ્ણ. હવે એમાં એવું છે, ઈ છે ને અત્યારે કામ ઉપર છે, બાપ દીકરો બે. એટલે મને કે અમે 2 વાગ્યાથી છૂટીએ નહીં કે પછી હું વાત કરી શકીશ. અત્યારે કે સેટ છે નહીં કે વાત નથી કરવા દેતા. હા. એટલે હું બપોરે તમને છે ને હું એવું લાગે 2 વાગ્યા કરી. તમારો ફોન ચાલુ હોય કે તમે પછી બંધ હોય તમારો ફોન? ના, ચાલુ જ હોય. ઓકે, ચાલો, કઈ વાંધો નહીં બેન. તો હું તમને વાત કરાવીશ. હજી ઘણા છે બેન, ચાલુ રાખો. હજી આપણે ઘણા છે કોલ. 1 મિનિટ. હા. 55. હે પરમાત્મા. બેન, એક રાહુલભાઈ રમેશભાઈ સંઘાણી છે, કડવા પટેલ છે, મોરબીમાં જ રહે છે. મોરબી મારી ઉંમર એની 27 વર્ષ છે અને કડવા પાટીદાર છે. તો અને હાલે રાજ્ય તો કઈ એવું નથી આપણે. બરાબર ને, અને કુંવારા હા, છે અને મકાન. આપણે નજીક ને એજમાં હા, મેળે પણ હોય ને. 27 વર્ષ છે. એમની 27 વર્ષ છે એટલે તમારે એજમાં મને મેળ આવી જાય બેન. હા, એક મારા જેટલી એટલે એટલી મેળ આવી જાય એમ. હે ને? હાલે ને? હા. હા, હાલે. ઈ તમારે સરસ થઈ જાય એવું છે. લ્યો તો એની યાર વાત તમને કરાવી દઉં. હા, તો વાત કરે. ચાલુ જ રાખજો બેન, 1 જ સેકન્ડ. હા. ચાલુ રાખજો બેન. મંગલ ભવન અમંગલ હારી દ્રવહુ સુદશરથ અજર બિહાર. હેલો, એ રાહુલભાઈ બોલે કે રમેશભાઈ બોલે? રાહુલભાઈ બોલો. બોલો. એ હિતેશભાઈ ધામેચા બોલું છું. હાજી સાહેબ બોલો. આપણે તમારી કઈક વાત હતી, ઓલા મીનાબેન પંજવાણી મોરબીના. હાજી. હાજી. એ બેનનો ફોન છે. મેં કીધું તો વાત કરાવું તમને. 1 મિનિટ, હું બેન છે ને બેન સાથે વાત કરાવું તમને. બેન આવે એટલે રિંગ કરું તમને તો. એમ નહીં, થોડીક વાત તમે કરી લો, પછી તમે જરાક આમ કહી દેજો કે ભાઈ પછી હું તમને બેન સાથે વાત કરાવું. હા, તો વાંધો નહીં, લઈ લ્યો, કોઈ પ્રશ્ન થોડીક વાંધો વાત નહીં. કરી લો તમે. ફોન લાઈન હા, ઉપર છે ને તો એને બરાબર. પછી તમે એવું કહેજો કે હું વડીલ તરીકે બેન સાથે વાત કરાવીશ એમ કરીને. ઓકે, અત્યારે વાંધો પોતે બેન જ છે, એના બેન નથી. બેન મીનાબેન પોતે જ છે અત્યારે. બરાબર ઓકે, ને? વાંધો. હા, વાંધો બરાબર, નહીં. હાલો વાત કરાવું. હા, હા. હલો રાહુલભાઈ. હાજી. બેન મીનાબેન પંજવાણી છે ને ઈ પોતે જ છે. એના બેન હાજી. શિલ્પાબેન છે ને એ નથી. બેન પોતે જ છે. વાત કરો. ઓકે. હેલો. હા, ક્યાંથી છો તમે? મોરબી થી નથી. મોરબીથી. કઈ બાજુ રહેવાનું તમારે મોરબીમાં? આપણે આમ ફાટક આગળ, આપણે આ રેલવે ફાટક છે ને એ બાજુ. રેસામાં કાંઠે કે? ના, આપણે ઢકાવાળી મેલરીમાં આગળ લેસ નિશાળ છે ને ફાટક એ બાજુ. હા, હા. એ સાઈડ. હા. હું અત્યારે રહું છું આપણે આ એસપી રોડ રહ્યું લીલાપર પાસે. હા. આપી ગયા.
તો વાત તમારી આમાં વિડીયો જોયો હતો ને મેં કીધું તો વાત કરી જોઈએ પહેલા. હા ઈ પેલો હતો ને કેટલી એજ છે તમારી? મારી 26 સીતારામ 26. બેસશે સીતારામ બેસશે હમણાં બર્થડે આવવાનો 2 મહિનામાં. હા. તમારી? મારી 28 રનિંગ છે. હા મારે 10મા મહિનામાં બર્થડે આવે છે. હા એવું હોય તો હું તમને પછી મારા હમણાં મોટા બેન સાથે વાત કરાવું હમણાં આવે એટલે હા સાથે વાત કરી લેજો બધી. હા વાંધો નહીં વાત કરી લે. ઓકે. હાલો હિતેશભાઈ, હા હા ભાઈ. એમના બેન આવે ને એટલે હું બેન સાથે વાત કરાવી દઉં તમારી. હા ભાઈ. હા ભાઈ. હા. પછી કોન્ફરન્સમાં લઈ લેજો ને બેન. એ હા હા. ઓકે. ઓકે. હલો મીનાબેન. હા હજી છે હો, હજી ઘણા છે. એમ હજી તો ઘણા છે. હા જોઈ લેજો મોરબી ના હોય તો એમ મોરબી ના આજુબાજુ ગામડા ના હોય તો લોહાણા. રાસનપુર કઈ બાજુ આવે? રાસનપુર હે જામનગર બાજુ હાલે? રાસનપુર હાલે? રાસનપુર ઈ જામનગર તો લાલપુર તાલુકો આવે. લાલપુર તાલુકો. ઈ તો જોયેલું નથી એટલે નો ખબર હોય નથી જોયું? ને. ના એવું છે. આવક સારી છે, 70,000 જેવું કમાય છે. 29 વર્ષની ઉંમર છે ભાઈની. એટલે ઈ સાઈડ આપણે ગયેલા ન હોય એટલે નો જોયેલું એમ. એટલે વાત કરવી છે તો વાત કરાવું તમને. અને ઈ તો જોયેલું નથી એટલે ક્યાંથી હવે એમની આપણે જામનગર છે ને બેન, જામનગર હા થી લાલપુર, લાલપુર નજીક છે એટલે તાલુકો લાલપુર આવે. એટલે ઈ સાઈડ ભાણવડ ને ગયેલા નથી. નથી ગયેલા? ના અરે બરોબર છે. તો એ નથી કરવું ને યા? ના એટલે આપણે પછી મમ્મી પપ્પા પહોંચી ન શકે ને એટલે એ આપણે વાત તમે કંઈ સાચી છે. થોડું નજીક હોય તો વધારે સારું. ટૂંકમાં હા મોરબી એટલે નજીક તમારે થતું હોય ને હા તો એટલે હાલે. આમ આવરો જાવરો કરીએ કે આમ પછી આમ દૂર પડી જાય એટલે એના હિસાબે એક એકલા ભાઈ છે માણા રાજેશભાઈ નસીદભાઈ ચૌહાણ અને હા દલવાડી સમાજમાંથી છે, મોરબી પ્રોપર. હા ઈ ઓલા સથવારામાં આવે દલવાડી. વાત કરાવું? હા કરાવો. હા હાલો લઈએ. હાલો. એ નરસિંહભાઈ બોલે કે રાજેશભાઈ બોલે? ના હું નરસિંહભાઈ બોલું. નરસિંહભાઈ બોલો છો? હું હિતેશભાઈ ધામેચા બોલું છું. હા ઓળખી ગયા? આપણે દરજી. હા, હા યુટ્યુબ બરોબર. ચેનલ વાળા. હે યુટ્યુબ ચેનલ વાળા. હા ઓળખી ગયા કે ન ઓળખ્યા? તમારે એટલે ઓલા રાજેશ મીનાબેન સાથે વાત કરવાની હતી ને, પંજવાણી મોરબી વાળા. હા હા બરોબર. હા જય સોમનારાયણભાઈ. હા 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 હવે અત્યારે ઓળખાણ પડી. હા ભાઈ હો. એટલે સાચી વાત. મીનાબેન છે ને લાઈન ઉપર છે, જરાક વાત કરો. તમારો હા તમારો બાબો રાજેશ માટે વાત કરવાની છે ને? હા એ રાજેશ માટે. હા હાજી ભાઈ હાજી, હવે ચાલુ રાખો. હું બેન સાથે વાત કરાવું. લાઈન ઉપર છે હો, ચાલુ રાખજો. હા 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 હા. બરોબર. આ મીનાબેન ખુદ છે, એના બેન નથી, શિલ્પાબેન નથી, મીનાબેન ખુદ છે. વાત કરો. હાલો વાત કરો નરસિંહભાઈ. હાલો હા હા બોલો. હાલો હાલો મીનાબેન. હા જય સ્વામિનારાયણ. જય સ્વામી. આ કીધું આપણે આ થી પેલા કઈક વાત આપણે હતી ઈ કીધું આપણે બેબી ની તમારે બેન થાય શું ઈ? હા એમાં બેન થાય મોટી બેન. હા એમ નહીં કીધું. હા હાલો હા બોલો. તો એ કીધું આપણે સંબંધ બાબત ની કઈક વાત હતી તો કીધું આપણે બાબા હોય રહે. હા એ તો કેતા હતા હિતેશભાઈ દલવાડી કઈ કેમ કઈ કેતા હતા. હા 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 આપણે તમારે બેન પૂછવું હોય પૂછી લો. હાલો હા હા મીનાબેન, બોલો. હા તમારે કઈ પૂછવું હોય? આ છોકરાના પપ્પા છે. હા 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 આ વાત કરી લ્યો. હા હા તમારો બાબો શું કામ કરે એમ?
મારે બાબો દરજી કામ કરે છે અને એસી ફ્રીજ એવું ઈ કરે છે ઉનાળાના સિઝનમાં. અત્યારે દરજી કામ કરે છે, જે દરજીના કપડા બાંધેલા હોય ને દરજીને એનું કામ કરે છે. દરજીનું એનું કામ કરે. હા, દરજી કામ. ભણેલું કેટલું છે? ભણેલ 11 ચોપડી છે. એજ કેટલી એમની હે? ઉંમર કેટલી એમની? ઉંમર કેટલી આપણે ગુણાની? હે? ઉંમર હે? બસ 25 વર્ષ હશે તે. 25 વર્ષ. હા. હાલો. હાલો. હા. 25. હા. ઘરમાં સભ્ય કેટલા? ઘરમાં અમે 2 માણસો ને 2 બાબા, 4 સભ્યો. 2 માણસ તમે 2 બાબા એમ કયો ને? હા, 2 બાબા, હવે બેબી નથી. હા. આ મોટો કે નાનો? એટલે આ છે ને નાનો છે. નાનો. મોટાનો મેરેજ થઈ ગયા હે? મોટાનો હજી નથી, એનું મેર આવ્યો એટલે ઈ જ વળી ના પાડે કે કોઈ આપણા સમાજનું આવે ને તો મારે કે કરવું, એટલે એમ ઈ કહેતો એટલે કીધું. હા. એટલે એમને એવું છે એમ કયો ને? હા. નાના માટેની આપણે વાત. હા, વાંધો મારે તો પૂછવું જરૂરી છે ને એમ. હા, બરોબર. એ તો બેન સાચી જ વાત છે ને. આપણે સંબંધ બાંધવો હોય એટલે બધું હિતેશભાઈ કીધું ને બધું પૂછી લ્યો, એટલે આપણે તો પૂછવું જરૂરી છે ને. આ થોડોક એક દિનનો મામલો છે કઈ એમ. ના બેન, આ તો આ કઈ આપણે જિંદગીનો સવાલ છે. હા, એટલે આપણે પૂછવું જરૂરી છે એમ. હા. એટલે હા, એમાં અમારે મોટો બાબો તો એમ કે કોઈ વાંધો નહીં, તમ તારે ભલે કે નાના ભાઈનો થઈ જાય તો વાંધો નહીં, એ કોઈ વાંધો ઉઠાવે એવું છે નહીં તમ તારે. હા, એ તો વાંધો નહીં. હા, અને બેન આપણે જો ઘરે જ રહેવાનું, ક્યાંય બહાર જવા પણ નથી. આપણે સુખી સંપન્ન બાબા બે લાઈન ધંધે એવી રીતે. રિયો હો ક્યાં? અહીંયા આપણે મોરબી જે રણછોડનગર નું નાકું રહ્યું ને. હા, રણછોડનગર નું. આપણે સેન્ટ મેરી સ્કૂલ પાસે અહીંયા જ રહી છીએ. સેન્ટ મેરી સ્કૂલ આગળ? હા, એટલામાં જ. હા, અહીંયા જ. બરોબર. લો, રણછોડનગર નું નાકું એ કહેવાય. હા, રણછોડનગર નું નાકું. હા. હલો. હલો. હા, અમે નાના માણસો લગ્નનો ખર્ચો ને બધું આપવું પડે તમારે એમ. અમારે અમે નાના માણસો હોય લગ્નનો ખર્ચો ને બધું આપવું પડે. હું મારે કહેવાનો મતલબ હા, એ તો બરોબર, તમારી સાચી વાત બેન. આપણે જે હોય એ જ વાત કરે. હા, બરોબર. હા, આપણે વાઈફાઈ માણા નથી, મજૂરી માણા છે, સમજી ગયા? હા, એટલે બેન અમે એ જ પ્રકારના છીએ આપણે. હા, બે હરખા જ છીએ આમ તો. એમ જ બેન મોટા મીનાબેન, હોય ને એમ જ મજા. હાલો મીનાબેન, લગ્નના ખર્ચમાં તો હું છે બેન, અત્યારે સરસ મજાના સમૂહ લગ્નનું આયોજન થાય છે. આપણે ઘરે લગ્ન ન કરીએ એવા સમૂહ લગ્ન વાળા સરસ મજાનો લગ્ન કરી દઈએ છે બેન. એ તમે શું કામ ચિંતા કરો? તમને એકાબીજાને ગમે તો આપણે કોઈ સંસ્થામાં તમને જોડી દેશું બેન. અને જ્યાં તમારે 1 રૂપિયાનો ખર્ચ ન થાય અને સરસ રીતે તમને કરિયાવર પણ આવે એવી જગ્યાએ આપણે તમારું ગોઠવી દેશું બેન. તમારે પેલા કન્ફર્મ કરો, બરાબર ને? બાબાનો બાયોડેટા ઈ મોકલે તો પછી હાજી. હમણાં કહી દઉં છું, મોકલી દઈએ એનો ફોટો અને બાયોડેટા. તમે જોઈ લ્યો, તમને અનુકૂળ હોય તો આપણે આગળ વધવાનું છે. હા, એ તો પછી જ આપણે જોઈને આગળ વધવાનું હોય ને એમ. ના, કાંઈ વાંધો નહીં. હા. હાલો. હા. હા, તો બેન ઈ તમતારે ઈ બાયોડેટા ને ઈ જે કોઈ તમે પછી મોકલાવી દેજો. હા, તો મોકલાવી દો એટલે જોઈ લઈને એમ. હા, જોવો તમતારે પ્રેમથી જોવો બેન. આ તો એકબીજાના, તમારી દીકરી બાબાને એકબીજાના કિસ્મત હોય ને તો જ થાય. આમાં કઈ આપણે એવું તો કઈ છે નહીં. હા, અને તમે આવો એ તો અમારા મહેમાન છો, એક એમાં કઈ એવું ન હોય કઈ તમતારે. હા, આ તો કિસ્મતની વાત છે. હા, એ તો કિસ્મતની વાત છે ને બેન. એ તો એકબીજાના લેખની વાત છે. હા, અને તમતારે જોવો, અમે જોઈએ એમાં બધું આપણે પ્રશ્ન બેન સોલ્વ થઈ ગયો છે તમતારે.
હા અને ઈ ઈ તો હિતેશભાઈએ વાત કરીને આપણને ઈ પ્રમાણે કરીને તો આપણને એમાં બધું કરિયાવર સાઈડ ટોટલી મળી જાય સમૂહ લગ્નમાં. એ હિતેશભાઈની વાત સાચી છે. હા હા તો તમ તારે આપણે બધું પ્રશ્ન સોલ્વ કરી શકીએ. હા હા એકબીજા જુઓ તમે તમ તારે આપણે રાજી ખુશીથી એમાં શું છે. હા ઈ તો આપણે જવું તો પડે ને એમ. હા જોવું તો પડે ને, જોયા હોય ને તો બેન એમ નામ તો કેમ ખબર પડે. હા એમ તો ન જ થાય ને. હા આપણે ભલે રાજી ખુશીથી પ્રેમથી તમ તારે આવો અમારા એક મહેમાન તરીકે, એમાં એવું કઈ ન હોય તમ તારે. હા આપણે અગાઉથી પેલા મેં વાત કરી હતી પણ પછી અત્યારે હિતેશભાઈ નો ફોન આવ્યો ને એટલે હવે પાછું અત્યારે. હા ઈ બેન હારે વાત થઈ છે એટલે મારી બેન હારે વાત થઈ છે. હા બરોબર. હા મારે નહીં થઈ એના હારે થઈ છે ને વાત. હા તો તમ તારે કયો તમે બાયોડેટા મોકલાવી દે અને જે તારીખે તમે આવો ત્યારે અમે તમે અમને જાણ કરો. તમે અહીંયા પછી સેન્ટ મેરીએ તમ તારે ફોન કરો ને એટલે અમે તમે લઈ જઈએ તમ તારે. હા એટલે મારે જોબ કરવું ને બુધવાર રજા હોય એટલે તમે બાયોડેટા મોકલી દો એટલે પછી જોવાનું પછી કામકાજ થાય ને એમ તમે મોકલો પછી. હા તમારા બાયોડેટા નંબર ની મોકલી દે પછી આગળ વાત થાય. હા તો એ મોકલાવી દઈશ ને. હા એટલે પછી આગળ હાલતું થાય ને એમ વાત. હા પછી જ આગળ હાલે ને. હા બરોબર વાંધો નહીં તમ તારે. હા હા એટલે પછી આગળ ખબર પડે. હા તમે તો અહીંયા જ રહેતા છો ને બેન? અમે ઈ સાઈડ જ રહી. હા તો ઓલું મોકલી દે પછી આગળ વાત થાય ને એમ પછી જોવા કરવાનું એમ. હા તો એ બધા બેટા તમે મોકલાવી દે. હા હા વાંધો નહીં. જય સ્વામિનારાયણ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.